સુરત પુણામાં 1 મહિના કરતા વધુ સમયથી રસ્તો ખોદી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું હતું। સુરત પુણા ગામ વિસ્તારમાં વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં સીતાનગર ચોકની બાજુમાં નિરાજનગર સોસાયટીથી થઈ મારુતિનગર, કૃષ્ણાનગર, લક્ષ્મીનગરથી પીરની દરગાહ તરફ જતો રસ્તો 1 મહિના કરતા વધુ સમયથી ખોદી નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા। પરંતુ હજુ સુધી આ રોડ બનાવવામાં ન આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવ્યાનું મીડિયાને જણાવી રજૂઆત કરી હતી। જોકે આ મામલે સ્થાનિક કોર્પોરેટર પણ કઈ જવાબ ન આપતા જવાબદાર કોણ તેવા સ્થાનિકોએ સવાલ ઉઠાવી સમસ્યા દૂર કરવાની માંગણી કરી હતી। મારું નામ રેખાબેન, કૃષ્ણાનગર સોસાયટી અને આજે રોડ ખોદી નાખ્યો મહિનો થઈ ગયો પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી કોઈ પણ માણસ અને સ્કૂલ છે બાજુમાં અને બધા માણસોને હાલવું ચાલવું હોય બહુ હાલાકી ભોગવવી પડે છે અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે પણ કોઈ ધ્યાન દેતું નથી। કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી તો એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એને નિર્ણય કર્યો। ક્યાં રહેવાનું? શું સમસ્યા છે હાલ અહીંયા તમારે? 1 મહિના પહેલાં અહીંયા રોડ ખોદ્યું હતું પણ હજી કંઈ એનું કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી। સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી। અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું પણ એનું કંઈ જવાબ આવ્યો નથી। કોને ફરિયાદ કરવામાં આવી છે? એસએમસી વાળાને બધાને જે મહિના તેને વાત કરી છે અમે એ લોકોએ કંઈ એનો કંઈ નિર્ણય લાવ્યા નથી। બરાબર।